તુમરેટ બેઠક પર કોંગ્રેસ હવે ચૂંટણી લડશે। કોંગ્રેસ એનસીપીના ગઠબંધનમાં ભંગાણ થયું છે। ઉમરેઠ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે। આપ પણ ઉમેદવારને ઊભા રાખશે તો એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડતા હતા। 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી યોજાશે। ધારાસભ્યના અવસાનથી આ બેઠક ખાલી પડી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, હવે આ બેઠક ઉપર આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે તો બીજી બાજુ ગઠબંધનને લઈને અંદરો અંદર ડખા પણ સામે આવી ગયા। બિલકુલ, ઉમરેઠ વિધાનસભા બેઠક પર વર્ષ 2012 સુધી એનસીપી ઉમરેઠ વિધાનસભા બેઠક જે હતી એ વર્ષ 2012 સુધી એનસીપી અને કોંગ્રેસ પાસે હતી। એનસીપી વતી કોંગ્રેસ લડી રહ્યું હતું અને કોંગ્રેસ વતી એનસીપી લડી રહ્યું હતું। આમ આ રીતે ગઠબંધન હતું અને ગઠબંધનથી ધારાસભ્ય માટે ચૂંટણી યોજાતી હતી। 2012 સુધી એનસીપીના ઉમેદવાર હતા કે જે કોંગ્રેસના ગઠબંધનથી બન્યા હતા, પરંતુ વર્ષ 2017 અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમાર સતત ટર્મ જીતી અને ધારાસભ્ય બન્યા હતા। જોકે હવે તેમનું મૃત્યુ થયું છે, તેમનું નિધન થયું છે, ત્યારે આ બેઠક ખાલી પડી છે અને ગતરોજ ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસનું મહત્વનું નિવેદન આવ્યું છે કે એનસીપી ના ઉમેદવાર સાથે આ વખતે ગઠબંધન નહીં કરવામાં આવે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર રાખશે। આમ એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનમાં ભંગાણ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે। જોકે ત્રિપાંખીયો જંગ ખેલાશે, કેમ કે આમ આદમી પાર્ટી પણ પોતે ઉમેદવાર ઉભા રાખશે અને જેના થકી ઉમરેઠ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી રસપ્રદ બની રહેશે। આભાર માહિતી માટે।